સૌથી પહેલાં છે ને આવી રીતના લોગિન કરવાનું છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તમારું આઈડી નાખો, અહીંયા તમારું પાસવર્ડ સેટ કરો એન્ડ ધેન લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી તમને ઓથેન્ટિકેશન કોડ આવશે. એ કોડ તમારા ફોનમાં પણ આવી શકે, પ્લસ તમે મોબાઈલની અંદર લિંક કરો તો મોબાઈલની અંદર પણ કરી શકો છો. સબમિટ કરો એટલે ઓપન થઈ જશે આખી એપ્લિકેશન. નેક્સ્ટ કરો. નેક્સ્ટ કરશો એટલે બધી એપ્લિકેશનો ઓપન થશે. જે તમે એમાં ન્યૂ એપ્લિકેશનમાં જવાનું છે. ન્યૂ એપ્લિકેશનથી વિઝા પ્રી એપ્લિકેશન રજિસ્ટ્રેશનને ક્લિક કરવાનું. એન્ડમાં વર્ક એન્ડ હોલિડે વિઝા 462 સબ ક્લાસ છે, એના પર ક્લિક કરવાનું છે. વન્સ ક્લિક કરશો એટલે બધું તમારે એક્સેપ્ટ કરી દેવાનું છે, ક્લિક કરી દેવાનું છે. જેને રીડ કરવું એ કરી શકે છે. ભાઈ તમારે અહીંયા બધી ડિટેલ્સ ફિલ કરી દેવાની. કંઈ પણ અત્યારે ફોર એક્ઝામ્પલ નાખી દઉં છું. મેલ ફિમેલ જે હોય તે. ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે 22/06/2026 એપ્રોક્સ આપણે નાખી દઈએ છીએ. સોરી 26 નહીં નાખી શકીએ આપણે, 2002 નાખીએ. એમ કે અંડર 18 હોય તો નહીં એક્સેપ્ટ કરશે. એ પાસપોર્ટ નાખી દઈએ નંબર. પાસપોર્ટ કન્ટ્રી કઈ છે તો કે ઇન્ડિયા. પાસપોર્ટ ડેટ, ઇશ્યુ ડેટ અને એક્સપાયરી ડેટ એડ કરવાની હોય છે. ઇશ્યુ ડેટમાં આપણે આજની નહીં પણ આપણે 10 દિવસ પહેલાંની નાખીએ, 01/06/2026. એક્સપાયરી ડેટ આપણે રાખીએ 30/05/2036. 10 યર્સની એક્સપાયરી ડેટ સાથે નાખીએ. નેશનલ આઈડી નંબર હોય તમારી કંઈ પણ નાખી શકો છો. અપ્રોક્સ નાખી છે મેં. તમારું ઈમેલ આઈડી નાખી દો. અહીંયા ઈમેલ આઈડી નાખશો એટલે તમને વેરીફાઈ ન્યૂ ઈમેલ એડ્રેસ મે નીડ ટુ બી વેરીફાઈડ. તમને ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું આવશે. વેરીફાઈ થશે પછી જ તમારું જશે. બધા પર ક્લિક કરી દેવાનું છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. દેન રિવ્યૂ કરો. દેર ઇઝ એટલીસ્ટ વન એરર. શું એરર આવી છે? કંઈક અહીંયા હશે. આ થયું. આ તમારું નેશનલ આઈડી છે રોંગ છે, એટલે હું રાઈટ નાખી દઉં છું એટલે સોલ્વ થઈ જશે. રિવ્યૂ ડન થઈ ગયું. બધી ડિટેલ ચેક કરી લેવાની. પછી પે એન્ડ સબમિટ કરવાનું ઓપ્શન આવશે તમને. નો થેન્ક્સ. પે એન્ડ સબમિટમાં ડેબિટ કાર્ડ યુઝ કરી શકો છો તમે. પેપાલ, યુનિપે, બીપે, ઓસ્ટ્રેલિયા બેંક એકાઉન્ટ હોય તો તમે એ કરી શકો છો. કોઈ પણ અહીંયા તમારે ફિલ કરી દેવાનું છે. એન્ડ દેન $25 છે તમારે પે કરવાના. એટલે સબમિટ કરશો અહીંયાથી એટલે તમને અહીંયા સબમિટ કરવાનું ઓપ્શન આવશે. એટલે પે કરવાનું. હવે કાર્ડ ડિટેલ નાખવાની છે તમારે. વન્સ તમે અહીંયા કાર્ડ ફિલ કરશો, પે કરશો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. એટલે તમારી ઈમી એકાઉન્ટની અંદર પાછું તમને દેખાતું થઈ જશે. એ તમને ક્યાં દેખાશે એ પણ બતાવું. અહીંયા સબમિટ કરશો એટલે તમે પાછા બેક ટુ તમારા ડેશબોર્ડમાં જાઓ. અહીંયાથી નહીં થશે. વન્સ હું પે કરીશ પછી થશે. એટલે અહીંયાથી આપણે એકવાર કેન્સલ કરી દઈએ આખી એપ્લિકેશન. ગો ટુ માય એકાઉન્ટ. હવે જ્યારે તમે પહેલી વાર ઓપન કર્યું હોય ત્યારે એવી રીતના તમને અહીંયા તમારા નામ સાથે દેખાઈ જશે કે તમારું અહીંયા એપ્લિકેશન છે ને તમારા બધું થઈ ગયું છે. અહીંયા તમે ડિટેલ પણ શી કરી શકો છો. તમારા મેલમાં પણ કન્ફર્મેશન આવી જશે. બરાબર છે. એટલે આવી રીતના ફોર્મ ફિલ કરવાનું છે. અને કોઈ પણ $1 કોઈને આપવાનો નથી. જો તમને હજુ પણ ના સમજાય તો તમે મારી પાસે ફોર્મ ભરાઈ શકો છો, પણ હું એના ચાર્જ કરું છું. $3000 આપણે લઈએ છીએ. $25 ઇન્ક્લુડિંગ આવી જશે. હું મહેનત કરું છું એટલે હું પૈસા લઈશ. તમને ફ્રીમાં પણ મેં બતાવી દીધું છે. મળીએ નવા વિડીયોમાં.